હરજી હાલો દેવળે અને પૂજવા રામો પીર રે એ કોઢિયાના કોઢ મટાડિયા હરે રે બાપા હાજા કરે શરીર કોઢિયાના કોઢ મટાડિયા હરે રે બાપા હાજા કરે શરીર આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો સભાની પૂજા ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ પધારો સભાની મોજાર સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ લડી લડી લાગુ તમને પાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ આજે રણુજાના રામ તમારું સ્મરણ કરીએ પધારો સભાની પૂજા રણુજાના રામ તમારું સ્મરણ કરીએ લળી લળી લાગીએ તમને પાય રણુજાના રામ તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય રણુજાના રામ તમારું સ્મરણ કરીએ લળી લળી લાગુ તમને પાય રણુજાના રામ તમારું સ્મરણ કરીએ આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ લળી લળી લાગીએ પાય હે માતા શારદા સરસ્વતી ગુણગાન ગાવાની તમે શક્તિ આપજો માં હરજી હાલો દેવળે અને પૂંજવા રામો પીર કોઢિયાના કોટ મટાડિયા બાપાએ સાજા કર્યા શરીફો રણુજાના રાજા રામદેવજી મહારાજ હિન્દુઓ પીર બાર બીજના ધણી એના પરચા તો અપરંપાર થાય થાકે મૌની ધન પંડિતા જયનો વેદનો પામે પા ઈશ્વરને આવવું પડ્યું આ મૃત્યુ લોકની માલપા અવતાર ધારણ કર્યો જેને રાજા અજમલના વાંદિયા મેણા ભાંગ્યા ઈશ્વરે કેવી લીલા કરી પણ આ બધું કેમ બન્યું છે આજે તો રામદેવજી મહારાજના ગુણગાન ગાવા છે એનું આખ્યાન એના ગુણગાન ગાવા છે ઈશ્વર કેવી લીલા કરે છે કે એકવાર સ્વર્ગની માલપા ભગવાન વિષ્ણુ સભા ભરીને બેઠા છે જોજો જોજો ઈશ્વર કેવી લીલા કરે છે કેમ ધણીને આવવું પડે છે ભગવાન વિષ્ણુ સભા ભરીને બેઠા સર્વે દેવી દેવતાઓ આવી ગયા છે પણ બ્રહ્માના પુત્ર નારદ નથી આવ્યા સ્વર્ગની માલપા દેવતાઓમાં વાતો થાય છે કેવી વાતો પધારો પધારો દેવતાઓ આવો પણ હજી બ્રહ્માના પુત્ર નારદજી કેમ નથી પધાર્યા હા પ્રભુ હજી સુધી નારદજી આવ્યા નહીં ક્યાં રોકાણા છે પ્રભુ પ્રભુ આ જુઓ જુઓ નારદજી આવે છે હા જો નારદજી આવ્યા નારાયણ 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 આવો આવો નારદજી આવો પધારો
આટલું બધું મોડું કેમ થયું નારદજી? નારાયણ, હું કહું પ્રભુ. બોલો નારદજી, શું વાત છે? પ્રભુ, આપ તો વૈકુંઠમાં બેઠા બેઠા મજા કરો છો, સુખ અને સાહેબી ભોગવી રહ્યા છો. અત્યારે મૃત્યુલોકના માનવી કેવું દુઃખ ભોગવી રહ્યા છે મારા નાથ. માનવીના દુઃખની આપને ક્યાંથી ખબર હોય પ્રભુ? ભગવાન, તમે ભક્તોની સંભાળ કેમ નથી લેતા પ્રભુ? નારાયણ નારાયણ. અરે નારદજી, મૃત્યુલોકના માનવીઓ એવું તે કયું દુઃખ ભોગવી રહ્યા છે? અત્યારે શું ચાલી રહ્યું છે ત્યાં? મને માંડીને વાત કરો નારદજી. પ્રભુ, આપ તો અંતર્યામી છો. આપનાથી કોઈ વાત અજાણ હોય જ નહીં, અને છતાંય આપ મને પૂછો છો તો અત્યારે યવનો ગાય માતાજીનો વધ કરે છે, માણસો પાસે કબર પૂજા કરાવે છે, પાપાચાર આદર્યો છે, પ્રજા પીડાય છે. પ્રભુ, આનો કાંઈક ઉપાય કરો મારા નાથ, આનો કાંઈક ઉપાય કરો. નારાયણ નારાયણ. હા પ્રભુ, આનો એક જ ઉપાય છે. પોકરણ ગઢના અજમલ રાજાને ઘેર તમે અવતાર ધારણ કરો, પાપીઓનો સંહાર કરી અને ભક્તોને ઉગારો. ભલે ભોળાનાથ, જેવી આપની આજ્ઞા. પણ તમે મને એક વચન આપો હા, કે જ્યારે અજમલ રાજા તમારે શરણે આવે ત્યારે તમે એને મારી પાસે મોકલજો. જરૂર. હું જરૂર એમને ત્યાં અવતાર ધારણ કરીશ. આ મારું વચન છે. ભલે ભગવાન વિષ્ણુ, ભલે. નારાયણ નારાયણ. આવી વાતું દેવ સભામાં થઈ છે. પછી તો સૌ દેવતાઓ પોતપોતાના આસને ગયા, અને આ બાજુ હે ને પોકરણ ગઢમાં અજમલ રાજા રાજ કરે છે, પોતાના દરબાર ગઢ તરફ આવે છે. આજે કોણ કેહું પોકરણ ગઢનો રાજવીરે, અજમલ હોયે મારા નામ. કોણ કેહું પોકરણ ગઢનો રાજવીરે, આજે રાજા રે બોલાવે પરધન. આવજો રે આવજો રાજને દરબાર, રાજા રે બોલાવે પરધન. આવજો રે આજે રાજાના બોલાવ્યા પરધન. આવ્યા રે મારા શુરે પડ્યા કામ, રાજાના બોલાવ્યા પરધન. આવ્યા રે આજે રાજાને પરધન બને હાલિયા રે, હાલ્યા નગરની મોજાર. રાજાને પરધન બને હાલિયા રે. પ્રધાનજી, હમણાં આપણે ઘણા દિવસથી નગર ચર્ચા જોવા નીકળ્યા નથી. આજે મોકો મળ્યો નહીં? હા મહારાજા, આપણી પ્રજા ઘણી સુખી અને સંતોષી છે. આ જુઓ ને, વરસાદ પણ સારો થયો છે, ખેડૂતો વાવણી કરવા જાય છે. હા, વરહે તો મેહુલિયો મન મૂકીને વરહો છે. હા, આથી વધારે આનંદ કયો હોય? આ જુઓ, આ બેય ભાઈઓ હાથી વાવણીઓ જોડીને જાય છે. એ વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. સામેથી મળ્યા યજમલ રાજા, અવળા શુકન થાય રે. એ ભાઈ છગન, એ છગન, તને કહું છું ઉભો રે, ઉભો રે. હા હા, બોલ ભાઈ મગન, શું વાત છે? વાત શું હોય? આજુ અજમલ રાજા અમે મળ્યા. હે? હવે આજે વાવણી કરવા નથી જવું. કા આજે કેમ નથી જવું? હમણાં તો મારી યારે ગીત ગાતો હતો ભલામણા. અરે ગીત તો ગાતો તો, પણ આ રંગમાં ભંગ પડ્યો. હે? આ અજમલ રાજા વાંજિયા છે ને. હા, વાંજિયાના શુકન થાય તો વાવણી નકામી જાય મગન. અરે ખેતરમાં એકેય દાણો ન ઉગે, એ નખો જ નીકળી જાય. વાંજિયાના શુકન લેવાય નહીં હો. હાલો ભાઈ.
અવળું ફરી જા, અવળું ફરી જા, અવળું ફરી જા. એ ફરી ગયો લે. પ્રધાનજી, જી મહારાજ. આ ખેડૂત ભાઈઓ વાવણી કરવા જાય છે, પણ આપણને જોતા અવળું કેમ ફરી ગયા? હમ? જાઓ, જઈને એને પૂછો શું વાત છે. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. ખેડૂત ભાઈઓ, હા, કેમ અવળું ફરીને ઊભા રહી ગયા? કાંઈ નહીં. હમણાં તો મજાના ગીત ગાતા હતા. કાંઈ નહીં પ્રધાનજી, કાંઈ નહીં. અમે અમારો કાંઈક સામાન ઘરે ભૂલી ગયા હોય એવું અમને લાગે હા છે. હા 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 આપણે કંઈક ભૂલી ગયા હોય ને હા. એવું જ લાગે છે. કાંઈક ભૂલી ગયા છે. હા હા તમે બે ખોટું બોલો માં. કાંઈક છુપાવો છો. જે હોય તે સાચે સાચી વાત કરો. માફ કરજો, અજમલ રાજા પેટના વાંજિયા છે. હા, જો વાંજિયાના સુકન થાય તો વાવણી એળે જાય. એળે જાય. એ ખેતરમાં કાંઈ ઉગે નહીં. હે ઈશ્વર, ઓહો, એવી વાત છે. શું વાત છે પ્રધાનજી? મહારાજ, હું કહીશ તો આપને દુઃખ થશે. જે હોય તે વાત કરો પ્રધાનજી. મને દુઃખ નહીં થાય, કંઈક શીખવા મળશે. તો સાંભળો બાપુ, તમે પેટના વાંજ્યા છો. કોણ? હું વાંજ્યો છું? અરે મારે ત્રણ દીકરીઓ છે. લાસા, લક્ષ્મી, સગુણા. બાપુ, બાપુ, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરી તો ચકલીનો માળો છે, પાંખું આવે એટલે ઉડી જાય. સમય પ્રમાણે દીકરી તો સાસરે શોભે બાપુ. દીકરીએ વંશ નહીં રે બાપુ. લૂલો, લંગડો, બેરો, બોબડો દીકરો હોય તો રાજની ગાદી સંભાળે. તમારી વાત સત્ય છે. હું વાંજ્યો છું. હું શું કરું? અરે અરે અરે, બાપુ અફસોસ મેલી દ્યો. જેવા વિધિના લેખ. હા, જેવા મારા ભાગ્ય. લ્યો, હાલો હાલો આગળ. હજી પણ કંઈક જાણવા મળશે. હાલો બાપુ, હાલો. એલા મેહુરિયા, હા. એ મેહુરિયા, આ ગાયું સારવા લઈ જા. આ જો જો જો, આમ જો, આ દી ઉગીને માથા ઉપર આવ્યો. એ કાકા, હા, આજ નહીં જાઉં, ગાયું સરવા નહીં જવા દે. કા કેમ નહીં જા? નહીં જાવ, કહી દીધું ને એકવાર, ગાયું સરવા નહીં જાવ, નહીં જાવ, નહીં જાવ. પણ એનું કારણ? કાકા, હા, એનું કારણ મારી વહુનું આણું તેડી આવો જાવ. અરે ગગા, આના જેઠ મહિને હોય? અરે મારા દીકરા, આનું તો દિવાળીએ હોય. એ કાકા, તો આપણે દિવાળીએ ગાયું સરવા જાઉં. અરે અરે અરે, તો આ દીકરા ગાયું ગુજરી જાય. બેટા, અત્યારે આના ન હોય, એ માની જા, હઠ મેલી દે. એ કાકા, આમ જો આય, હા, મારી વહુનું આણું તેડી આવો ને તો જ હા, નહીં તો ના. મારે ગાયું સારવા ને. અરે અરે, આને પણ કોણ સમજાવે? એલા ભાઈ રૂપા, એ રત્ના ક્યાં ગયા? બોલો બોલો બોલો. બોલો ભાઈ, બોલો. શું કામ છે? હા, શું કામ છે બોલો. હવે કામ શું હોય? આ તમે બે ભાઈઓ એક કામ કરો બાપા. હા. આ ગગ્યાની વહુનું આણું તેડી આવો. મારો દીકરો માનતો નથી. ભલે કાકા, ભલે. ભલે. તો અમે બે ભાઈઓ જાય હા. અને એલા કાલે આવતા રહે. હું આવી જાય. હા, જાઓ જાઓ, અને પાછા હાચવીને આવજો. હા. એ આણલા તેડવા હાલ્યા રતનભાઈ, આણલા તેડવા હાલ્યા રે. સામેથી મળ્યા યજમલ રાજા, અવળા સુતન થાય રે. એલા ભાઈ રૂપા, હાલો આપણે પાછા વળી. હે? આજે આનું તેડવા નથી જવું. કાં ભાઈ, આમ ઘડીકમાં ફરી ગયો? આજે કેમ ન જવાય? આમ જો, સામે અજમલ રાજા હાઈલા આવે છે. તો ભલે ને આવે. અરે ભલે વડા, અજમલ રાજા પેટના વાંજ્યા છે. પણ એમાં આપણે હું? એલા પણ આપણે હું એમ હું કર્યા કરત? હા?
એ વાંજિયાના સુકન થાય તો આપણો ગગો વાંજ્યો રીએ. હા, તો ઈ તારી વાત સાચી હો. હા, વાંજિયાના હુકમ થાય ને તો ઈ હારું નહીં. નહીં, એટલે તો કહું છું તને. હાલ, 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 હાલ. પ્રધાનજી, જી મહારાજ. આ રાયકાઓ કોઈ શુભ પ્રસંગે જાતા હોય એવું લાગે છે, પણ આપણને જોતા કેમ અવળું ફરીને ઉભા રહી ગયા? જાઓ, જઈને પૂછો એને. ભલે બાપુ, જેવો આપનો હુકમ. ભાઈ રાયકાઓ, તમે અમને જોઈને અવળું કેમ ફરી ગયા? ઊભા કેમ ન રહ્યા? જે હોય તે સાચે સાચી વાત કરો. ખોટું બોલો તો તમને ઠાકર ના સમજે. પ્રધાનજી, દુઃખ લગાડતા નહીં તો કહું. હા બાપુ, દુઃખ લગાડતા નહીં તો અમે કહીએ અમે તો રાયકા. હા, અરે એમાં દુઃખ શેનું લગાડવાનું? જે હોય તે સત્ય કહો. પ્રધાનજી, આપણા રાજા અજમલજી પેટના વાંજિયા છે. વાંજિયાના સુકન લેવાય નહીં, આનું પરિણામ સારું આવે નહીં. એટલે અમે ઉભા રહી ગયા. ભલે, જેવી ઈશ્વરની મરજી. જેવી ઈશ્વરની મરજી હો. રાજા અજમલજીના અફસોસનો કોઈ પાર રહ્યો નહીં. મારી પ્રજા મારા શોકન લેવા રાજી નથી. આહા, ચહેરો ઉદાસ થઈ ગયો. વાટી નાખો તોય લોહી નો નીકળે આવી અજમલ રાજાની દશા બની ગઈ છે. આવ્યા ઘરે. હે મારા નાથ, વાહ પ્રભુ, તારી લીલા આકળ છે. મારા રાજ્યમાં કોઈ વાતની તાણ નથી. પછી આટલી ખામી શું કામ રાખી મારા નાથ? શું કામ રાખી? સ્વામીનાથ, શું વાત છે? આટલા બધા દુઃખી થવાનું કારણ? સ્વામીનાથ, બોલો તો ખરા. સતી, હા, આજે પોકરણ ગઢની પ્રજા હું સામો મળું તેને અપશુકન માને છે. વાંજિયાના મેણા બોલે છે. હા, આપણે દીકરો નથી એટલે ને. પણ ના, આપણે લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરીઓ છે. બહેડો મારો વાંજ્યો અવતાર. સતી, આના કરતા તો મરવું સારું. સ્વામી, આવું બોલો વા. આ સતી, આજે હું અને પ્રધાનજી નગર ચર્ચા જોવા ગયા હતા. પોકરણ ગઢની પ્રજા આપણા શુકન લેવા તો ઠીક, પણ મોઢું જોવાય રાજી નથી. હવે તો હું ઘોર જંગલમાં જઈને ભોળાનાથનું ભજન કરીશ. બસ, જો ભગવાન દીકરો દેશે તો જ પાછો આવીશ, નહીતર નહીં આવું. હું મારી કાયાનું કલ્યાણ કરીશ. બસ, કલ્યાણ કરીશ. ભલે સ્વામીનાથ, જેવી તમારી મરજી. પણ અત્યારે દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે. એને સાસરે વળાવતા જાઓ તો મારી થોડીક ચિંતા ઓછી. ભલે સતી, ભલે. બહુ સારું. પ્રધાનજી, જી મહારાજ. જાઓ, અત્યારે ને અત્યારે રાજગોરને બોલાવો. દીકરી સગુણાના સગપણનું શ્રીફળ લઈને પરદેશ જવાનું છે. એને કહેજો લાયક મૂર્તિઓ જોઈને ઘડિયા લગ્નના મુહૂર્ત લેતા આવે, એટલે કંકોત્રી લખી નાખીએ. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. આવી વાતો બન્યા પછી પ્રધાનજીએ રાજગોરને બોલાવ્યા છે. શ્રીફળ આપીને રાજગોરને રવાના કર્યા.
પણ પઢિયાર રાજાની કીર્તિ બહુ સાંભળેલી. ગોર મહારાજ ધીરે 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 પિંગલગઢના રાજમાં આવે છે. કેવું બને છે? મહારાજાને પ્રણામ. પધારો પધારો ભૂદેવ, આવો બેસો. ક્યાંથી આવો છો અને કેમ પધાર્યા? મહારાજ, પોકરણગઢથી આવું છું. અમારા અજમલ રાજાના દીકરી સગુણાબેનના સગાઈનું શ્રીફળ લઈને આવ્યો છું. સગાઈનું શ્રીફળ? એ તો બહુ સારી વાત છે. હા મહારાજ, બોલાવો કુંવર સાહેબ પ્રતાપ સંઘને, એટલે હું જોઈ લઉં. બેટા પ્રતાપ સંઘ, આવતો. બોલો પિતાજી, આજ્ઞા કરો. જુઓ ગોર મહારાજ, હા આ મારો દીકરો પ્રતાપ સંઘ હા બાપુ. લાખોમાં એક છે. હા બહુ સારું મહારાજ, હું બહુ રાજી થયો. લ્યો, હવે આ શ્રીફળ વધાવી લ્યો, એટલે મોં મીઠા કરીએ અને સાથોસાથ લગ્નનું શુભ મુહૂર્ત પણ જોઈ લો. હા ગોર મહારાજ, લગ્નનું મુહૂર્ત જોઈ લ્યો એટલે કંકોત્રી લખી નાખીએ. કંકોત્રી સાથે લેતા જાવ તો વધારે સારું. ભલે મહારાજ. ધન મકર કુંભ. મહારાજ, મુહૂર્ત તો બહુ સારું આવે છે. સાતમ ને સોમવાર તો વગડાવો ઢોલ અને વધાવો શ્રીફળ, એટલે હે ને ગવાય રૂડા લગ્નના ગીત. કંકુ ચાટે કંકોતરે મોકલો, કંકુ ચાટે કંકોતરે મોકલો. મોકલો મોકલો કાંઈ ધોળકા રૂડા ધામ ગણપતિ દાદાને નોતર્યા. મોકલો મોકલો ધોળકા રૂડા ધામ ગણપતિ દાદાને નોતર્યા. અમારે ઘેરે પ્રતાપસિંહના લગ્ન ભરધુમાં વેલાય આવજો. અમારે ઘેરે પ્રતાપસિંહના લગ્ન ભરધુમાં વેલાય આવજો. આમ કંકોત્રીયું લખાણી ગોર મહારાજને દક્ષિણા આપીને વિદાય કર્યા. ગોર મહારાજ હરખાતા હૈયે પોકરણગઢના પંથે પીડ્યા છે. હાલતા 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 થોડાક દિવસોમાં તો પોકરણગઢના રાજમાં આવી ગયા. પોતે રાજી થયા છે, ખુશી છે. બેન સગુણાનું જે શ્રીફળ છે એને વધાવાઈ ગયું છે. ખુશી થતા થતા પોતાના રાજમાં આવી અને રાધા અજમલજીને વાત કરે છે. પધારો ગોર મહારાજ, પધારો. મહારાજ, હું સગુણાબેનનું શક પણ કરીને આવ્યો છું. બહુ સારું થયું ભૂદેવ. પણ કયા રાજ્યમાં? કોના કુંવર? મહારાજ, પિંગલગઢના રાજ્યમાં પઢિયાર રાજાના કુંવર પ્રતાપસંગ વેરે. ગોર મહારાજ, એ બહુ સારું થયું. મારી મૂંઝવણ મટી ગઈ. લ્યો મહારાજ, આ લગ્ન મુહૂર્ત પણ લેતો આવ્યો છું. સાતમ ને સોમવારે જાન આવશે, તૈયારીઓ કરવા માંડો. હા હા સખી, ભલે તો કરો તૈયારીઓ અને ગવડાવો લગનના હે ને મજાના રૂડા ગીત. હે કંકુ ચાટે કંકોતરે મોકલો, કંકુ ચાટે કંકોતરે મોકલો. મોકલો મોકલો દેવોના દેવના ધામ ગણપતિ દાદાને નોતર્યા.
આનંદ મંગલ થઈ રહ્યો છે, લગ્નના ગીત ગવાઈ રહ્યા છે. પછી તો ધાનને આવવાની વાટું જોવાય છે. ટૂંકું વર્ધુના લગ્ન લીધેલા, પણ દિવસને જાતા વાર લાગે ની આનંદ મંગલમાં 2-5 દિવસ નીકળી ગયા. ત્યાં તો પોકરણ ગઢના પાદરે બંદૂકોના નિશાન ફૂટ્યા, જાનના હામિયા થયા. પઢિયાર રાજાનો કુંવર પ્રતાપચંદ પરણવા આવ્યો છે બાબા. દીકરી સગુણા, 4 મંગળ ફેરા પૂરા થયા. બેટા, હવે તમારા માતા પિતાને મળી ને દીકરી સુખેથી સાસરે સીધાવો. પિતાજી,
પિતાજી, બેટા બેટા, દીકરી સગુણા, દીકરા. પિતાજી, મારે તમને કઈ કહેવું છે. અરે બોલ બેટા, બોલ બોલ સગુણા, બોલ દીકરી, મારી દીકરી, શું કેવું છે તારે? બોલ તું તારે, બોલ. પિતાજી, મારા દુઃખની વાત હું શું કરું? તમને ન કહું તો કોને કહું? ચાલી રે દીકરી, બેટા ચાલી રહી જા. બોલ બોલ બેટા, બોલ તારે શું કેવું છે? બોલ જય, બોલ. આજે દીકરી કોને પિતા સાંભળો રે, આજે દીકરી કોને પિતા સાંભળો રે, કરું મારા દલડાની વાત, દીકરી કોને પિતા સાંભળો રે, કરું મારા દલડાની વાત, દીકરી કોને પિતા એવા કાકા રે કુટુંબમાં મારે કોઈ નથી, એવા કાકા રે કુટુંબમાં મારે કોઈ નથી, નથી મારી માડી જાયો વીર, દીકરી કોને પિતા સાંભળો રે, એવા તમે રે જાશો રે શિવના શરણોમાં, એવા તમે રે જાશો રે શિવજીના શરણોમાં, પછી મારી કુળ લે અંબાણ, દીકરી કોને પિતા સાંભળો રે, આવો દીકરી કોને પિતા પિતાજી, 360 ગાઉં મારું સાસરું છે. ભાઈ વિના મારી સંભાળ કોણ લેશે? સાસરિયા મને મેળા બોલશે તો હું શું બોલીશ બાપુ? હું શું બોલીશ? મારા દુઃખની વાત માડી ના જાયા વિના કોને કહીશ? જા બેટા, ચાલી રહી જા બેટા. દીકરા, હું તારા દુઃખની વાત જાણું છું, પણ હું શું કરું બેટા? વિધાતાની પાસે લાચાર છું, લાચાર. ઈશ્વર તારી ઈચ્છા જરૂર પૂરી કરશે બેટા. હા, વિલાપ છોડી દે વિલાપ. હા દીકરી, ભગવાન હવ હારાવાના કરશે બેટા. હા બેટા, હવે સુખેથી સીધાઓ સાસરે. રાજા અજમલજી, તમારે દીકરો નથી? ના, મારે 3 દીકરીઓ છે. અજમલજી, મને જો આવી ખબર હોત કે તમે વાંજિયા છો તો આજ તક પણ કરત જ નહીં. દેવાઈ, તમે અમને છેતર્યા છે. ના ના અને હવે સાંભળી લ્યો,
જેદી તમારા ઘરે પુત્રનું બારણું બંધાય તેદી પઢિયારના રાજ્યમાં પગ મૂકજો. સમજાને? ત્યાં સુધી પિંગલગઢના પાદરમાં પગ મૂકતા નહીં. વાંજિયાનું મોઢું જોવું ઈ પાપ છે. હાલો. હે ઈશ્વર, રાજા અજમલના દુઃખનું કોઈ માપ નથી. દીકરી તો કહેવાય ચકલીનો માળો, પાંખું આવે ને ઉડી જાય. સગુણા બેનને સાસરે વળાવ્યા. સતી, મહારાજ, આપે કીધું એ પ્રમાણે બેન સગુણાના લગ્નનું કામ પરિપૂર્ણ થયું. હવે મને ભગવાન શિવના ચરણોમાં તપ કરવા જવાની રજા આપો. સ્વામિનાથ, હવે ખુશીથી સિધાઓ. ઈશ્વર ખૂબ દયાળુ છે. હા સતી, ઈશ્વર બહુ જ દયાળુ છે. લ્યો આ માથાનો મુગટ. આજે માથાનો મુંગટ સતે તમને સોંપું. આજે માથાનો મુંગટ સતે તમને સોંપું. સોંપું મારા હૈયા કેરો હાર. માથાનો મુંગટ સતે તમને સોંપું. સોંપું મારા હૈયા કેરો હાર. માથાનો મુંગટ સતે તમને સોંપું. આજે શિરોહી તલવાર પરધાર તમને સોંપું. આજે શિરોહી તલવાર પરધાન તમને સોંપું. ચલાવજો રાજનો કારભાર. શિરોહી તલવાર પરધાન તમને સોંપું. ચલાવજો રાજનો કારભાર. શિરોહી તલવાર પરધાન તમને સોંપું. માથાનો મુંગટ સતી મેનુદેને સોંપ્યો. શિહોરી તલવાર પ્રધાનજીને દીધી. રાજ્યનો કારભાર હારી રીતે હલાવ્યો. ભલામણ કરીને અજમલ રાજા ઘોર જંગલમાં તપ કરવા નીકળી ગયા. જૂનું પુરાણું શિવલિંગ જોયું ને તપ આદર્યું. જંગલમાં ભૂખ, થાક, તરસ, અપાર કષ્ટ સહન કરે છે. ઓમ નમઃ શિવાયના અખંડ જાપ વધે છે. પોતાના દેહનું પોતાને ભાન નથી. પણ એવું આકરું તપ આદર્યું કે 8 દીમાં તો ઇન્દ્રનું બોલવા મળ્યું. રાજા ઇન્દ્ર મુંધાણા આવું કેમ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવોને બોલાવ્યા. પ્રભુ આનું કારણ સમજાતું નથી. છેવટે ભોળાનાથને બોલાવ્યા. કારણ જાણવા મળ્યું કે રાજા અજમલ તપ કરે છે. આપણે જે દેવ સભામાં વાત કરેલી એ પ્રમાણે મારે એને વચન આપવા જવું પડશે. આમ ઇન્દ્ર રાજાની પછી તો વિનંતી સાંભળી મહાદેવી
આવ્યા હો ઘોર જંગલમાં જ્યાં અજમલ